માણસ કેટલી હદ બારે વિકૃત થઈ શકે છે. અત્યાર સુધી માણસને પોતાની હવસ સંતોષી હોય ને તો પોન જોતો હતો, પોનને અલગ અલગ રીતે શેર પણ કરતો હતો. પરંતુ આજે મારી સામે એક એવી ઘટના આવી કે જે કદાચ મેં ક્યારેય નહોતી સાંભળી, અને જ્યારે મેં સાંભળીને ત્યારે મારા કાને વિશ્વાસ નથી થઈ રહ્યો. રાજકોટની હોસ્પિટલ છે કે જેનું નામ છે પાયલ મેટર્નિટી હોસ્પિટલ. એમાં જેટલી પણ સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હોય ને એ બધી સ્ત્રીઓ ત્યાં ચેકઅપ માટે આવે છે. હવે ચેકઅપના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે, અને વિડીયો રીલના સ્વરૂપે અને જે યુટ્યુબ છે એમાં થોડી ક્લિપો છે. અને જો આ વિડીયો તમારે પૂરો જોવો હોય ને તો ટેલિગ્રામમાં તમે આના રૂપિયા ચૂકવીને વિડીયો પૂરો પણ જોઈ શકો છો. મહત્વની વાત તો એ છે કે હવે આ આખો મામલો સામે આવ્યો છે અને તપાસ થઈ રહી છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે આ વિડીયો કોને લીક કર્યા. પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી આટલા બધા વિડીયો શેર થયા ત્યાં સુધી તંત્ર શું કરી રહ્યું હતું, આ ઘટના શું હતી. જો હજુ સુધી તમને નથી ખબર ને તો આ વિડીયો એકવાર પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કાનન ચડોતરા. તારીખ 17 ફેબ્રુઆરી 2025 ના દિવસે ઇન્સ્ટાગ્રામમાં સવારે એક રીલ અપલોડ કરવામાં આવે છે કે જેવી આ રીલ અપલોડ થઈ છે કે ધડાધડ લોકો આને શેર કરવા માંડે છે. આ રીલમાં હતું શું? એક મહિલા એક હોસ્પિટલમાં પહોંચે છે. એ હોસ્પિટલમાં જ્યારે પહોંચે છે ત્યારે સગર્ભ અવસ્થામાં જે મહિલા હોય છે એનું ચેકિંગ થાય છે. આ ચેકિંગના વિડીયો અને આ ચેકિંગની રીલ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવે છે. હવે આ વિડીયો અને રીલમાં શું હતું એ હું આ માધ્યમથી નહીં બતાવી શકું, પરંતુ એક વાત એ પાકી હતી કે કોઈ પણ આ વિડીયો કદાચ જોવે ને તો એનામાં થોડી પણ સંવેદના હોય ને તો આ વિડીયો ક્યારેય ના જુએ અને ક્યારેય શેર ના કરે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ વિડીયો હજારો લોકોએ જોયો પણ છે અને હજારો લોકોએ શેર પણ કર્યો છે. હવે હું એ મહિલાની ગરિમાને જાળવીને આખું ફૂટેજ જે છે આ વિડીયોમાં હું તમને ક્યાંય નહીં બતાવું, પરંતુ એક વાત એ પાકી છે કે આ વિડીયો હજારો લોકોએ જોયેલો છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે જ્યારે મેં આ રીલ જોઈ અને એનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ જોયું તો એની અંદર આવા ઘણા બધા વિડીયોઝ હતા. એની એક યુટ્યુબ ચેનલ પણ છે. યુટ્યુબ ચેનલની સાથે સાથે એમાં ઘણા બધા વિડીયોઝ એમાં અપલોડ થયેલા પણ છે. યુટ્યુબ પર લગભગ 7 વિડીયો પોસ્ટ કર્યા હતા અને વધુ વિડીયો જોવા માટે ટેલિગ્રામની લિંક પણ મૂકવામાં આવી હતી. અને આ ટેલિગ્રામની જે ચેનલ હતી એમાં લગભગ 30 વિડીયો આવા જ હતા. એટલે એવું નથી જરૂરી કે આ પાયલ મેટર્નિટી હોસ્પિટલના જ હતા, પરંતુ અલગ અલગ હોસ્પિટલની જે તપાસના વિડીયો હતા એ આ વિડીયોમાં હતા, એ આ ચેનલની લિંકમાં હતા. અને એટલું જ નહીં, આ વિડીયોઝ જો તમારે જોવા હોય ને તો તમારે 8 થી 10,000 રૂપિયા તમારે ચૂકવવા પડતા, પછી તમે આ વિડીયો પૂરો જોઈ શકતા હતા. અને મને કદાચ કહેતા શરમ પણ આવે છે કે એક સૂત્રોના અહેવાલ મુજબ 5 લાખથી વધુ લોકોએ આ વિડીયોઝ જોયા પણ છે. પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે ઇન્સ્ટાગ્રામ થી લઈને યુટ્યુબ સુધી, યુટ્યુબ થી લઈને ટેલિગ્રામ સુધી છેલ્લા કેટલાય મહિનાઓથી આવા જ વિડીયોઝ પડતા હતા, પરંતુ તંત્રના નજરે આ વસ્તુ કેમ ના પહોંચી. જો કે છેલ્લા 2 દિવસથી રાજકોટ મેટર્નિટી હોસ્પિટલના વિડીયોઝ સોશિયલ મીડિયામાં ચાલી જ રહ્યા છે. પરંતુ ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી, એટલા માટે થઈને આખા મીડિયામાં પણ ભાજપ અને કોંગ્રેસ સિવાય બીજું કંઈ જ નહોતું દેખાણું. ખાસ કરીને જો મીડિયાની વાત કરવામાં આવે તો લગભગ કોઈ જ મીડિયાએ આના ઉપર ધ્યાન પણ નહોતું આપ્યું. પણ હવે આપત્તિજનક વિડીયો છે એ સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામમાં શેર કરવામાં આવ્યું. ઇન્સ્ટાગ્રામમાં જેવું શેર કર્યું ત્યારે એક વ્યક્તિના નજરે આ વિડીયો આવ્યો. એટલા માટે થઈને એના વિડીયો સાગર નામના એમના કોઈ મિત્રને શેર કર્યો. સાગરને એમ લાગ્યું કે ખરેખર આ વિડીયો આપત્તિજનક છે. એટલા માટે થઈને એને ટ્રાય કરી કે આ વિડીયો એકચ્યુઅલમાં ક્યાંથી આવ્યો છે. પરંતુ એને જ્યારે ખબર ના પડી કે આ વિડીયો ક્યાંથી શેર કરવામાં આવે છે તો તેને શું કર્યું, અમદાવાદના સાયબર ક્રાઇમ બ્રાન્ચને ટ્વિટર ઉપર ટેગ કરી નાખ્યું. સાયબર ક્રાઇમ વિભાગે પ્રાથમિક તપાસમાં નોંધ્યું કે વિડીયોમાં લોકો ગુજરાતી ભાષા બોલતા હતા, ખાસ કરીને સૌરાષ્ટ્રના લયકામાં. અને વિડીયોમાં અમુક નામ પણ સંભળાતા હતા, એટલે કે ડોક્ટર અને નર્સના નામ પણ સંભળાતા હતા. આ બાદ ખબર પડી કે જે આ વિડીયો છે એ રાજકોટની પાયલ મેટર્નિટી હોસ્પિટલના છે. હવે વાત કરી લઈએ કે આ વિડીયોઝ એકચ્યુઅલમાં લીક કોને કર્યા હતા. તો તમને જણાવી દઉં કે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી 2 લોકોની ધરપકડ કરી નાખી છે. આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દ્રશ્યો વેચતા હતા. અત્યારે આ બંનેની ધરપકડ કરી નાખવામાં આવી છે. હાલ પૂરતું એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ બંને લોકોએ હોસ્પિટલના જે સીસીટીવી છે એને હેક કરી નાખ્યા હતા અને પછી પોતાની ચેનલમાં એને શેર કર્યા હતા. જોકે અત્યારે પોલીસે એની ધરપકડ કરી લીધી છે અને આગળના સમયમાં આ આખો મામલો શું છે, કોને શેર કર્યા હતા, શું કામ શેર કર્યા હતા એ આપણી સામે આવી જશે. પરંતુ આ બધાથી અલગ એક મહત્વની વાત, અત્યાર સુધી કદાચ આ વિડીયો તમારા ધ્યાને આવ્યો હશે. હું કદાચ શબ્દ બોલી રહ્યો છું, બની શકે કે આ ધ્યાનમાં તમારા નહીં આવ્યો હોય. અને જો આવ્યો હોય તો તમારા માટે ખાસ માહિતી એ છે કે આ પ્રકારના વિડીયોઝ ક્યારેય શેર ના કરતા.
જો તમને આવા પ્રકારના વિડીયોઝ જોવા મળે છે તો ઇન્સ્ટાગ્રામમાં તમે રિપોર્ટ કરી શકો છો, પરંતુ જો આ પ્રકારના વિડીયોઝ શેર કરો છો તો તમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે. એટલે કે વિડીયો ભલે તમે અપલોડ ના કર્યો હોય, પરંતુ જો આ પ્રકારના વિડીયોઝ તમે શેર કરો છો તો તમારી ઉપર ચોક્કસથી કાર્યવાહી થઈ શકે છે. જેમાં BANS એટલે કે ભારતીય ન્યાય સંહિતા 77 મુજબ જો કોઈ વ્યક્તિ ગોપનીયતાના ભંગ કરતી સામગ્રી રેકોર્ડ કરે છે અથવા તો એને શેર કરે છે, વિશેષ કરીને મહિલાઓના સંદર્ભમાં, તો તેને 1 થી 3 વર્ષની જેલ થઈ શકે છે અથવા તો દંડ પણ થઈ શકે છે. આટલું જ નહીં, ભારતીય ન્યાય સંહિતા 79 મુજબ જો કોઈ વ્યક્તિ એવા ફોટા, વિડીયો કે ટિપ્પણીઓ શેર કરે છે કે જે મહિલાની ગૌરવહાનિ કરે છે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. આટલું જ નહીં, બીજા ઘણા બધા કેસ થઈ શકે છે, પરંતુ મારો કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આવા કોઈ પણ પ્રકારના કન્ટેન્ટ તમારા સુધી પહોંચે છે તો સૌથી પહેલાં તો એ વાત યાદ રાખો કે આને રિપોર્ટ કરવાનું રાખો. જોવો નહીં અને જોઈ લો છો તો ક્યારે આને શેર ના કરો, અને જો શેર કરો છો તો તમારા ઉપર આના પ્રકારની કાર્યવાહી પણ થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે સાયબર ક્રાઇમ બ્રાન્ચ જે હોય છે એ તમારા ઉપર સતત નજર રાખતું હોય છે. આ પ્રકારનું કન્ટેન્ટ ક્યાંથી અપલોડ કરવામાં આવ્યું છે, ક્યાં શેર થયું છે, કોના દ્વારા શેર કરવામાં આવ્યું છે, એ બધા જ ડેટા એમની પાસે હોય છે. એટલા માટે થઈને આગળના સમયમાં આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે આટલું જ નહીં, આનાથી પણ વધારે કેસ તમારા ઉપર થઈ શકે છે. એટલા માટે થઈને હંમેશા એક વાત યાદ રાખજો કે કોઈ પણ પ્રકારનું આવું કન્ટેન્ટ તમારી સામે આવે છે તો સૌથી પહેલાં તેને રિપોર્ટ કરવાનું રાખો અને ક્યારે એને શેર ના કરો. જો તમે શેર કરો છો તો તમે સાયબર ક્રાઇમ બ્રાન્ચના નજર હેઠળ આવી શકો છો અને ગમે ત્યારે તમારી ધરપકડ થઈ શકે છે. એટલા માટે થઈને હંમેશા આ વાતનું ધ્યાન રાખો. આ વિડીયો થકી તમને કોઈ પણ પ્રકારની માહિતી મળી હોય, ઇન્ફોર્મેશન મળી હોય, આ વિડીયો તમને ગમ્યો હોય ને તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.